મિત્રો અત્યાર સુધીનો સૌથી અલગ વિડીયો છે અને આજે મોજ પડી જવાની છે કારણ કે આખો દિવસ આજે આપણે ફરવાના છીએ ખંભાતના એવા પ્લેસીસ કે જે તમારે વિઝિટ કરવા જોઈએ જો તમે ખંભાતમાં જાઓ છો તો અમદાવાદથી વહેલી સવારે 6:30 વાગે નીકળીને 7:30 પોણા 8 આસપાસ અમે પહોંચ્યા મણિલક્ષ્મી તીર્થ કે જે ધર્મજ અને તારાપુરની વચ્ચે આવેલું છે. ત્યાં જઈને બ્રેકફાસ્ટ કર્યો જે તમને પર પર્સન 150 રૂપિયામાં પડશે. એના પછી અમે ટોય ટ્રેન ચાલે છે ત્યાં પરિસરમાં એમાં બેઠા અને આખું પરિસર અમે ફર્યા અને ત્યાંથી નીકળીને પછી અમે ખંભાત તરફ વળ્યા કે જે મણિલક્ષ્મીથી ફક્ત 20 મિનિટ જ દૂર છે. જવું હોય તો કે ઠંડુ પીવું હોય તો ઊંચા ઓટલા વાળા છે ત્યાં આગળ તમારે બાસુંદી છે, ફૂડ સેલર છે, બધું મળી રહેશે. બધું મળી જશે. અને ભાઈએ કીધું એટલે આપણે ઊંચા ઓટલાવાળાને ત્યાં પહોંચી ગયા આપણી ગાડી લઈને અને ત્યાં ઠંડુ ફ્રૂટ સલાડ પીધું. અને આ લોકો શ્રીખંડની યુનિક વેરાયટી માટે વખણાય છે એ શ્રીખંડ પણ જોઈ લીધા. અને બહુ ઓછા લોકો જાણે છે કે ખંભાતમાં 77 દેરાસર છે કે જે 100 વર્ષ જૂના છે. આ જગ્યાએથી વલભીપુર જવાની સુરંગ હતી, અત્યારે તો બધી પૂરાઈ ગઈ છે. અને આ બધા દેરાસરોના ડિટેલમાં વિડીયો મેં લીધેલા છે એ ટૂંક સમયમાં યુટ્યુબ ચેનલમાં પણ અપલોડ કરીશ. અને અમુક દેરાસરો તો એવા હતા કે લોકોને ખ્યાલ પણ નહોતો. તો જો તમે પણ ટૂંક સમયમાં ખંભાત જવાના હોય તો દેરાસરોની મુલાકાત કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો ખંભાતમાં ફેમસ છે રતિલાલ ચુનીલાલનું હલવાસન, એ પણ ટ્રાય કરી લીધું. અને ખંભાતના સ્ટ્રીટ ફૂડની એક ફેમસ આઈટમ છે લસણિયા દાબડા અને આરકેનું ચવાણું, એની પણ મોજ માણી લીધી. અને એના પછી અમે ગયા સિકોતર માતાના દર્શન કરવા માટે. લોકો દૂર દૂરથી આ સિકોતર માતાના દર્શન કરવા માટે આવે છે કે જે ખંભાતના બીચ પાસે આવેલું છે. અને ખંભાત આખા ભારતમાં અકીકના પથ્થરો માટે વખણાય છે. તો અકીકના પથ્થરોનું અદ્ભુત કલેક્શન મેં જોયું અને ધ્યાનથી સાંભળો. 500 વર્ષથી આ કામ ચાલે છે કારણ કે તાજમહલની અંદર જે ઇનલે થયેલું છે ને ત્યાં બી એક લખાણ છે કે આ પથ્થર ખંભાતથી આવેલો છે. અને એના પછી અમે ખંભાતના બીચ પાસે ગયા પણ પાણી બહુ જ દૂર હતું. અને પછી અમદાવાદ તરફ જતા મને એવી ઈચ્છા હતી કે ઘરવાળા માટે શ્રીખંડ લઈ જાઉં ઊંચા ઓટલાવાળાનો. તો ફરીથી ત્યાં ગયો અને 2 વેરાયટી આપણે ઘરે પણ લઈ ગયા. અને આવો શ્રીખંડ તો મેં ક્યાંય નથી ખાધો. અને અમદાવાદ તરફ જતા તારાપુર રોડ ઉપર એક એવી જગ્યા આવે છે કે જેનો રોડ કેરાલાની વાઇબ આપે છે અને લોકો ત્યાં ફોટોગ્રાફી પણ કરે છે. તો ગાઈઝ આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવજો. અને ખંભાત જવાના હોય તો આ બધા પ્લેસીસ ઉપર જવાનું ભૂલતા નહીં. મોજ કરો ભાઈ.